મોંગલ મોંગલ હવ કોઈ કરે મોંગલ મને બાપ તાજા હાજા હું સુખી મારી મોગલનો પ્રતાપ. તો મિત્રો આપણે અત્યારે હાલ ભગુડાની જે પવિત્ર જે ભરતી છે અત્યારે 28મો પાટોત્સવ ચાલી રહ્યો છે, તો આપણે આવી ગયા છીએ. તો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં. તો ગાઈઝ આપણે આજે મોગલમાના પાટોત્સવ એટલે કે 28મો પાટોત્સવ તારીખ છે 20/5/2024. તો આજે માનું સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ અને અહીંયા જે આજે છે લાખોની સંખ્યામાં જે લોકો ભાવિ ભક્તો છે એ માના દર્શન માટે આવવાના છે. તો એના માટે સરસ મજાની જે રસોડાનું આયોજન છે અને ભાવિ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવવાના હોવાના લીધે તમે બેક સાઈડમાં જોવો તો સરસ મજાનું રસોડું છે. ચાલો વિશાળ કઈ ઉભું કરવામાં લાખો માણસો એક હારે જમીએ કે અને પાટોત્સવ હોય એટલે સામેનું જે રસોડું છે તો ખૂબ જ નાનું રસોડું છે, એટલે એની વ્યવસ્થા અહીં બહાર જે આપણે મંદિરનું જે ટેસ્ટ છે એની સામેની સાઈડ કરવામાં આવી છે. અને વિશાળ અત્યારે વ્યવસ્થા શરૂ થઈ છે, સવારનો પહોર છે અને આ બપોરનું ને એવું સાંજ ની અત્યારે સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે. તો તમામ માહિતી તમને વિડીયોમાં જોવા મળશે. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ચેનલમાં નવા છો ગુજ્જુ રોકેટ ગુજ્જુ વ્લોગ્સ ને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈઝ મોગલમાના દર્શન કરીને તમે પાર્કિંગની બહારની સાઈડ આવો એટલે તમને અહીંયા વિશાળ જે 28મો પાટોત્સવ છે તો એ નિમિત્તે એક અલગથી જે રસોડું છે એની સ્પેશિયલ સુવિધા કરેલી છે. તો તમે બેક સાઈડમાં મારી પાસે જોઈ શકો છો. તો ગાઈઝ આ તમે જે જોવો છો એ અહીંનું જે પ્રસાદી વિભાગ છે અને અહીંયા જોવો તો શરૂઆતમાં જ તમને અમૂલના જે છે મોટા જે એમ કહેવાય કે કેરેટ જોવા મળશે, જેની અંદર તમને છાશ છે. પછી આગળ તમે જુઓ તો અહીંયા અમૂલ જે છાશ છે એને ઠંડી કરવા માટે બરફની વ્યવસ્થા શરૂ કરી દીધી છે. અને ગાઈઝ આ તમે જે બરફ જોવો છો તો એ એમ કહેવાય કે સ્વયંસેવકો દ્વારા જે સામે તમને દેખાય તે પિકઅપ છે, પિકઅપની અંદરથી જે મોટી જે બરફની પ્લેટો છે એ નીચે ઉતારવામાં આવી રહી છે. તો તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો છે એ પોતાની સેવા આપી રહ્યા છે અને કંઈક આવી રીતે જે બરફ છે એ લઈ જાય છે. બદલી જાય. તો ગાઈઝ આગળ આપણે જોયું જે સ્વયંસેવકો છે એમના દ્વારા જે પિકઅપમાંથી જે બરફ છે એને નીચે ઉતારવામાં આવી રહ્યો છે અને એ જે અમૂલ છાશ છે તો એની અંદર એડ થશે. અને અહીંયા તમે બેક સાઈડમાં મારી પાસે જુઓ ને તો આ જે મોટી ચોકલેટ તમને દેખાય છે એ બધી પ્રસાદીની ભરેલી છે. તો તમે બેક સાઈડમાં જોઈ શકો છો મારી પાસે. અને ગાઈઝ અહીંયા તમે જુઓ તો સરસ મજાનું જે શાકભાજી છે એનું કટિંગ થઈ રહ્યું છે. આ તમને જે દેખાય છે બાઉલ બધા તો એ ટમેટાનું કટિંગ છે અને આ બધા જે માતાઓ અને બહેનો જે છે એ કહેવા માટે જે છે એને આવેલા છે. અને આ તમે જે બોરીઓ જુઓ છો બધી બટેકાની બોરીઓ. અને ગાઈઝ અહીંયા તમે જુઓ ને તો અહીંયા જે આ બટેટા છે એ ઓટોમેટિક મશીનની અંદર જે કટિંગ કરવામાં આવે છે. તો આગળ તમે જોઈ શકો છો કે જે મશીન છે એની અંદર જે બટેટા છે એ એડ કરે એટલે ઓટોમેટિકલી કટ થઈ જાય છે. તો કંઈક આવી રીતે જે મશીનની અંદર જે બટેકા છે એ એડ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે બટેટા છે એ કટિંગ થઈ રહ્યા છે, જેથી કરીને આપણે જે સેવાવાળા હોય એ લોકોને કટિંગ કરવા ના પડે અને કામ જે છે એ ઝડપથી થઈ રહે. તો કંઈક આ પ્રકારે જે કટિંગ થઈ અને જે બાઉલમાં છે એ ભરી લેવામાં આવે છે. અને ગાઈઝ તમે જે આ જોવો છો ને તો એ ટમેટાની પેસ્ટ બનાવેલી છે. તો એના પણ તમે બાઉલ જોઈ શકો છો. અને ગાઈઝ અહીંયા જોઈ શકો છો કે જે બહેનો અને માતાઓ છે એ જે શાકભાજી છે એ સુધારી રહ્યા છે. તો જે માતાઓ છે એની સંખ્યા તમે જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં જે બહેનો અને માતાઓ જે છે એ શાકભાજી, કોથમીર એવું બધું સુધારી રહ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા. મોંગલમાં
ભગુડા જય હો જય હો. ક્યાંથી આવો તમે સેવામાં? અરે આ ગળથર થી આવું ને ઓહ. માયાભાઈ ની બેન છો એમ હા. ઓલું ગીત ગાતા ગાઈ નાખો એકવાર. હમણાં નતો ગાતા? જમુનાના પાણી જતા રે કાના ને જોયા હા. કેટલા દિવસથી સેવામાં આવ્યા તમે? હે? સેવા ક્યારથી કરવા આવ્યા? ઘણા સમયથી હા. હા. દર પાટોત્સવમાં આવો? હા 3 ઉત્સવ વરો વરે ઉત્સવ દર વર્ષે કેવો આનંદ કેવો આવે અરે અહીંયા? બહુ મજા જ આવે ને. અને ગાઈઝ અહીંયા જુઓ ને તો અહીંયા આ બધા મરી મસાલા છે જે શાકની અંદર એડ કરવામાં આવતા હોય છે. તો અહીંયા તમે જુઓ તો બાઉલની અંદર જે શાક માટે બધું મિક્સ કર્યું છે. અને આ તમે જે જુઓ ને એ બધા જ કેરેટ જે છે એ ટામેટાના છે. અને સામે બોરીઓ દેખાય એ બધી બટાટાની છે. તો ગાઈઝ અત્યારે એમ કહેવાય કે માં મોગલના સાનિધ્યમાં જે ઘણા જ જે સ્વયંસેવકો છે એ પોતે પોતાની સેવા આપી રહ્યા છે. અને આગળ આપણે જોયું કે કઈ રીતના શાક બને છે, પછી જે બટેટા છે, ટામેટા છે, શાકભાજી છે, એનું બધું સુધારાઈ રહ્યું છે. અને આ બાજુ તમે પાછળ જોવો ને બેક સાઈડમાં તો ઘણા જ જે માતાઓ અને બહેનો છે એ બધું હજી શાકભાજી એવું બધું સુધારી રહ્યા છે. હવે આપણે આગળ જઈ અને અહીંયા જે રોટલી બને છે તો એ જોવાનું છે. તો બી કન્ટિન્યુ રહેજો અને હજી સુધી લાઈક ન કરી તો એક લાઈક કરી નાખજો. તો ગાઈઝ અહીંયા તમે જોયું કે જે માતાઓ અને બહેનો છે જે સ્વયંસેવકો છે તો એ પોતે શાકભાજી સુધારી રહ્યા છે. અને અહીંયા આગળ તમે ઉપર જુઓ ને તો અહીંયા જે બપોરે પ્રસાદ માટે જે રોટલી છે એ બની રહી છે. તો આપણે ઉપર જઈ અને જોઈ કે રોટલી કઈ રીતના બને છે. અને ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ. અને અહીંયા જે રોટલી વિભાગ છે જેની અંદર જે અલગ અલગ સેવા બહેનો આપે છે અને રોટલીઓ બનાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટી એજના પણ બહેનો રોટલી બનાવે છે. અને આ બધી તમે બોરીઓ જોવો છો એ બધી લોટની છે. અને અહીંયા જે મોટા મોટા ટોપ છે એની અંદર જે રોટલી બની જાય તો એ પછી તૈયાર થાય અને આની અંદર ભરવામાં આવે છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કંઈક આ પ્રકારે જે ગરમા ગરમ રોટલી જે છે ઘીમાં ચોપડી અને પછી જે અહીંયા છે એ ગોઠવી દે છે. અને પછી ટોપ છે ઢાંકી દેતા હોય છે. હે? નહીં કરે? નાખી દીજો. તો ગાઈઝ આપણે સરસ મજાની જે રસોડાની જે સંપૂર્ણ વ્યવસ્થા છે એ જોઈ. અને અહીંયા તમે બેક સાઈડમાં મારી પાછળ જુઓ તો અહીંયા છે પાણીનું પરબ. એટલે કે તમને અહીંયા જે ફિલ્ટર વોટર છે એની સુવિધા તમને જોવા મળશે. તો આઈ હોપ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો.